विद्यानाय नमस्ते मखदाकिने कुमार डुम्बेशित्यमुदकेवाय केशशक्तिनाकिने अभिषेक सत्यविश्वा विलोकिताय दुर्गाय व्यदेन पराजिते नित्यमृत शिखंडाय श्रीलेरिया। ओम नमः शिवाय। माરું નામ અલ્પાબેન વિજયભાઈ ત્રિવેદી છે। હવાઈ ચોક પાસે આવેલું હજારેશ્વરનું મંદિર ચિત્તાનંદ સ્વામીજીએ 12 વર્ષ સુધી તપ કર્યું અને પછી તેને શિવજી પ્રસન્ન થયા અને તેને આ બધા શિવલિંગની સ્થાપના કરી છે। આ મંદિર 250 વર્ષ જૂનું છે અને બહુ પૌરાણિક છે અને ભક્તો બધા શ્રદ્ધાથી આવે છે અને ખૂબ શ્રદ્ધાથી પૂજા કરે છે। કાળીનું મંદિર, ગણપતિનું મંદિર આવેલું છે અને બહુ સારી રીતે બધા ભક્તો આવી અને પૂજા કરે છે। અહીં મંદિર ઘુમટબંધ નથી અને કાચબો પણ નથી, તેથી અંદર સ્ત્રીઓ પૂજા કરી શકે છે અને સ્ત્રીઓને બહુ શ્રદ્ધાથી અહીંયા પૂજા કરે છે એટલે બધાને બહુ સારી રીતે એનું ફળ મળે છે। હજાર શિવલિંગ કે જે નંદી ઉપર છેલ્લું શિવલિંગ, વચલા ખંડમાં છેલ્લું શિવલિંગ આવેલું છે તે 1000નું શિવલિંગ છે। ગુજરાતમાં આવું મંદિર ક્યાંય પણ આવેલું નથી। મારું નામ પૂર્વી જોશી છે અને હું અહીંયા લગભગ છેલ્લા 8 વર્ષથી દરરોજ નિત્ય શિવાલય અહીંયા ચિત્તાનંદજી મહારાજના મંદિરમાં દર્શન કરવા આવું છું અને આ મંદિરની ખાસ વિશિષ્ટતા એવી છે કે અહીંયાના જે ગુરુ હતા ચિત્તાનંદજી મહારાજ, એમણે એક શિવલિંગ હાથમાં રાખી 12 વર્ષ ઊભા તપ કરેલું અને 1000 શિવલિંગની સ્થાપના કરેલી। આવું શિવાલય તો આખા સૌરાષ્ટ્રમાં માત્ર આ એક જ હશે એમ। અને અહીંયા વિશાળ પરિસર છે અને તમે આ પરિસરમાં પગ મૂકો ત્યાં જ તમને એક અજબ ચેતના અને ઉત્સાહનો અનુભવ થાય છે। ગમે તેવા ઉદ્વેગ હોય તો પણ અહીંયા આપણે પગ મૂકીએ તો એ શમી જાય છે। અને આ જ પરિસરમાં બિલ્વના ઝાડ છે, પીપળાનું ઝાડ છે, તેમજ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, અંબાજી માતાજીનું મંદિર છે, મહાકાલી માતાજીનું મંદિર છે અને સુંદર શિવલિંગોથી આપણે સરસ રીતે પૂજા કરી શકીએ છીએ। શ્રાવણ માસમાં ભાવિક ભક્તો અહીંયા ખૂબ જ આવે છે અને દર્શન પૂજનનો લાભ લે છે। એ ઉપરાંત દરેક વ્રત તહેવાર નિમિત્તે પણ અહીંયા પૂજન અર્ચન કરાવવામાં આવે છે। તો જામનગરની જનતાને મારો અનુરોધ છે કે આવું સરસ મજાનું સુંદર શિવાલય આપણે અહીંયા છે તો આપણે તેમના દર્શન કરી અને આપણે પવિત્ર પાવન થઈએ। ओम नमः संभवाय च भयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय शिवतराय च। अहींया हवाई चौकनी अंदर हजारेश्वर महादेवનું મંદિર આવ્યું છે અને ચિત્તાનંદ મહારાજ જે છે એને આ લિંગને સ્થાપિત કરેલું છે। હજારો વર્ષ પહેલાં જામ રણજીતસિંહ જામ સાહેબે અહીંયા ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ચિત્તાનંદ મહારાજને અહીંયા બોલાવ્યા અને ચિત્તાનંદ મહારાજે આ ભૂતનાથ મહાદેવની સ્થાપના કરી। અહીંયા આખો દિવસમાં હજારો વાર રુદ્રી, યજ્ઞ, શ્રાદ્ધવિધિ, યજ્ઞાદિક બધા કર્મ અહીંયા થાય છે। જયા પાર્વતીનું વ્રત, એ વ્રત જીવ્રત બધા કર્મ અહીંયા થાય છે, ધામધૂમથી ઉજવવામાં આવે છે। 4 સોમવારમાં મહાપૂજા કરવામાં આવે છે। એમાં પહેલા સોમવારે મહાદેવજીને અણકોટ ધરવામાં આવે છે, બીજા સોમવારે મહાપૂજા થાય છે, ત્રીજા સોમવારે બરફના શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે, ચોથા સોમવારે ઈશ્વર વિવાહ પણ કરવામાં આવે છે। અસ્તુ મહાદેવ।